હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફને લઈને એક નવી અપડેટ આવી છે અને એની જે પરીક્ષાની જે તારીખો છે એ ક્યારે લેવાશે એ વગેરેની અપડેટ આવી છે. તો એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. જો હાઈકોર્ટની સૌપ્રથમ તો આપણે બેલીફની અપડેટ જોઈએ તો બેલીફની અંદર શું કરવામાં આવ્યું છે કે એમાં સુધારો કરવામાં આવ્યો છે કે ભરતી પરીક્ષાને લઈને જે આપણી જે હેતુલક્ષી પરીક્ષા જે હતી એની અંદર એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, ફિઝિકલ હેન્ડીકેપ વગેરેને ઓછામાં ઓછા પ્રિલિમ પરીક્ષામાં 45% માર્ક લાવવાના છે અને બિન અનામત કક્ષાને મિનિમમ 50% માર્ક લાવવા એ લોકોને પ્રિલિમ પરીક્ષામાં પાસ કરવામાં આવશે. અને બીજી ખાસ અગત્યની જે સૂચના એ છે કે સૂચના ક્રમાંક આપણી જે મેન નોટિફિકેશન બહાર પડી હતી 5 ખ, તો એમની અંદર જે બેલીફની જે છે ને એ લેખિત પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવવાળી હતી, પત્રલેખન વગેરે. તો એમાં કહેવામાં આવ્યું કે અને એ 3 કલાકની હતી, તો એ 3 કલાકની જગ્યાએ મુખ્ય લેખિત પરીક્ષા જે છે એ કાઢીને હવે જે વર્ણનાત્મક પ્રકારની પરીક્ષાના બદલે 2 કલાકની હેતુલક્ષી પ્રકારની પરીક્ષા લેવામાં આવશે. મતલબ કે બેલીફની પરીક્ષા જે છે એ લેખિત જે પરીક્ષા હતી, લેખિત ડિસ્ક્રિપ્ટિવ, એ રદ કરીને લેખિત જે છે એ MCQ વાળી પરીક્ષા જે છે એ લેવામાં આવશે. અને આની અંદર જગ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એ પણ જોઈ લઈએ જગ્યામાં કે વધારો કરવામાં આવ્યો છે. એટલે જે જગ્યાનો વધારો કરવામાં એ ડીવાયએસઓમાં કરવામાં આવ્યો છે, બેલીફની અંદર કરવામાં આવેલો નથી. ઓકે, તો આની જે પરીક્ષા જે છે એ જે લેખિત જે પરીક્ષા હતી એ 2 કલાકની રહેશે અને લેખિત પ્રકારની રહેશે. આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, અને બીજું એક જે હતું કે ડીવાયએસઓ જે પરીક્ષા હતી ડીવાયએસઓ, તો ડીવાયએસઓની અંદર શું કરવામાં આવે છે કે એની અંદર પણ જે ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા હતી એની અંદર પણ લેખિત પરીક્ષા હતી 3 કલાકની એ કાઢી નાખવામાં આવી છે અને એની જગ્યાએ 2 કલાકની લેખિત પરીક્ષાની જગ્યાએ MCQ વાળી પરીક્ષા રાખી દેવામાં આવી છે. મતલબ કે હાઈકોર્ટની અંદર ડીવાયએસઓની અંદર પણ લેખિત પરીક્ષા જે છે હવે એ MCQ વાળી લેવામાં આવશે. હાઈકોર્ટના ડીવાયએસઓની અંદર જે જગ્યા જે છે એ વધારો કરવામાં આવેલો છે. 122 જગ્યા હતી પહેલાં, એની જગ્યાએ 192 જગ્યા કરી નાખવામાં આવેલી છે. ઓલમોસ્ટ 70 જેટલી જગ્યાઓ જે છે એ વધી ગઈ છે. ઓકે, અને આની અંદર પણ એવી જ રીતનું છે. તો અને આની અંદર જે આની પરીક્ષાઓ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. આની પરીક્ષાઓ ક્યારે જાહેર કરવામાં આવી છે એ પણ આપણે જોઈ લેવાના છે. કઈ જગ્યા વધારી છે એ પણ આપણે જોઈ લઈએ ડિટેલ નોટિફિકેશનમાં. તો આની અંદર હાઈકોર્ટની અંદર ડીવાયએસઓની 192 જગ્યા થઈ ગઈ છે. પહેલાં કેટલી હતી? 122 હતી. કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો. એમાં જનરલની 78, એસસીની 24, એસટીની 13, એસસીબીસીની 46 અને ઈડબ્લ્યુએસની 31. અને આમાં કેટેગરી વાઇઝ બ્રેકઅપ ફોર વુમન માટેની આટલી આમાં જગ્યાઓ છે અને એક સર્વિસમેન અને પીએચની પણ છે. પછી ત્યારબાદ છે જે પોસ્ટ ઓફ કોર્ટ અટેન્ડન્ટ જે છે એની પણ જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તો એની જગ્યા છે એ પણ 244 થઈ ગઈ છે અને એની અંદર જનરલની જે છે 87, ઓકે 87 કરી નાખવામાં આવી છે. એસસીની 14, એસટીની 43, એસસીબીસીની 42, ઈડબ્લ્યુએસની 38 અને મહિલાઓ માટે અનામત છે આટલી અને એક સર્વિસમેન અને ફિઝિકલ હેન્ડીકેપ માટે પણ આટલી જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવી છે. ઓકે, અને આની અંદર જે પરીક્ષા જે છે જે બેલીફની પરીક્ષા જે છે એ લેખિત પણ પરીક્ષા જે છે, લેખિત પરીક્ષા એ પણ એનો સિલેબસ છે મેન્સ એક્ઝામમાં જે પ્રિલિમ પરીક્ષામાં જે સિલેબસ છે એ જ સિલેબસનો લેખિત પરીક્ષા એટલે MCQ વાળી લેખિત પરીક્ષામાં સેમ ટુ સેમ એ જ સિલેબસ રાખવામાં આવશે. ઓકે, અને ડીવાયએસઓમાં પણ એવી જ રીતનું છે. જો બેઝડ ઓન સિલેબસ જો જે છે સિલેબસ મેન્શન ઇન ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ વાળું એ જ છે. એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, નોલેજ ઓફ લેંગ્વેજ એન્ડ કેન્ડિડેટ વાળું એ જ છે. ઓકે, તો આની અંદર પરીક્ષાની તારીખો કઈ જાહેર કરવામાં આવી છે એ પણ આપણે ડિટેલમાં આપણે જોઈ લઈએ. હવે આ વખતે જે હાઈકોર્ટની જે આ પરીક્ષાઓ જે છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ લેવાની છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ લેવાની છે. એમને 27 સપ્ટેમ્બર 2024ના રોજ નોટિફિકેશન પાડ્યું છે અને એની અંદર વિવિધ પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી છે.
તો આપણે જોઈ લે તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 20 ઓક્ટોબરે છે મોર્નિંગ શિફ્ટ છે 9:30 થી 11:30 90 છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર છે 20 ઓક્ટોબર આફ્ટરનૂન 1 PM થી 2:30 PM 90. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છે 20 ઓક્ટોબર ઇવનિંગ 4:30 થી 6:30 90. ત્યાર પછી કમ્પ્યુટર ઓપરેટર જે છે એની 26 ઓક્ટોબરના છે 9:30 થી 11:30 એમાં 120 મિનિટ છે. કોર્ટ મેનેજર છે એની અંદર પણ આફ્ટરનૂનની સેશન છે એની 26 તારીખે છે. ઓકે, ત્યાર પછી ડ્રાઈવરની છે 26 ઓક્ટોબર છે. ઓકે, એક દિવસમાં 3 પરીક્ષાઓ છે. ત્યાર પછી કોર્ટ અટેન્ડન્ટ છે એ 27 ઓક્ટોબરે સવારમાં મોર્નિંગમાં 9:30 થી 11 છે 90 છે. ડેપ્યુટી સેક્શન ઓફિસરની છે એ ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા જે છે એ 27 ઓક્ટોબર 1 PM થી 2:30 PM છે. પ્રોસેસ સર્વર બેલીફની પરીક્ષા જે છે એ પણ 27 ઓક્ટોબર ઇવનિંગમાં છે 4:30 થી 6:30. ઓકે, આમાં પણ 90 મિનિટનો સમયગાળો છે. અને આના જે કોલ લેટર જે છે એના કોલ લેટર જે છે એ 4 થી 5 દિવસ પહેલાં આ વેબસાઇટ જે છે એની અંદર આપવામાં આવશે. અને આની તમામની પરીક્ષાઓ જે છે અમદાવાદ સિટીની અંદર જ લેવામાં આવશે. ધ એક્ઝામિનેશન શોલ બી કન્ડક્ટેડ 3 શિફ્ટ પર ડે. ધ સ્કીમ ઓફ એક્ઝામિનેશન હેઝ ઓલરેડી બીન સેડ વિથ ઓલ ફર્ધર ઇન કન્ટિન્યુ ટુ અર્લિયર ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ એડવાઇસ 22/5/2024. ઓકે, તો આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એમના દ્વારા આ જે છે એ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. ઓકે, તો યાદ રાખી લેજો કે પરીક્ષાની તારીખો જે છે એ નોંધી એટલે આજથી લઈએ તો તમને ઓલમોસ્ટ 1 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. 1 મહિનાનો સમયગાળો આપવામાં આવેલો છે. અને પ્રિલિમ પરીક્ષાની અંદર પ્રિલિમ પરીક્ષા જે છે ઓનલી પાસિંગ માર્ક છે. અને મેન્સ એક્ઝામની અંદર જ એના મેન્સ એક્ઝામના માર્કના આધારે જ તમારું ફાઇનલ મેરિટ જે છે આની અંદર બનવાનું છે. અને 3 શિફ્ટની અંદર એક દિવસમાં 3 શિફ્ટની એક્ઝામ હશે. ઓકે, ઓકે, તો આ હતી ફાઇનલ ઇન્ફોર્મેશન હાઈકોર્ટ ભરતીને લઈને. અને આની અંદર ખાસ મુખ્ય એ જ હતું કે DYSO અને બેલીફની જે પરીક્ષા જે હતી બેલીફની પરીક્ષા એ જે પહેલાં લેખિત લેવાતી હતી મેન્સ એક્ઝામ છે લેખિતમાં લેવાતી એની જગ્યાએ હવે મેન્સ પરીક્ષા જે છે એ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. આ જ મેન વસ્તુ હતું. ઓકે, અને પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં આવી છે. તો ખાસ આ નોંધી લેજો.